નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પ્રકૃતિ એ માનવજાતને પૃથ્વી પર કૃષિના સ્વરૂપમાં અનેક ગણા આશીર્વાદ આપ્યા છે. ઘણા સમય પહેલાં આપણો ભારત દેશ પ્રાકૃતિક કૃષિના આધારે જ પ્રાકૃતિક કૃષિ થકી જ ખેતી કરીને સમૃદ્ધ હતો. પરંતુ પાછલા કેટલાક સમયથી રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાને આધારિત ખેતી થવા લાગતા પૃથ્વી, પાણી અને પર્યાવરણ પ્રદૂષિત થયા અને સમગ્ર માનવજાત તેમજ જીવસૃષ્ટિના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. ત્યારે મિત્રો, ફરી આજે ખેતી માટે પ્રકૃતિના ખોળે જવાનો સમય આવી ગયો છે. તો આજના આપણા ફોન ઇન લાઈવમાં વાત કરીશું ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ભરતભાઈ એ પટેલ સાહેબ, કે જેઓ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા તરીકે સુરેન્દ્રનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. મિત્રો, ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ આ વિષય પર આપના તરફથી પ્રશ્નો આવકારે છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લઈશું. અમારા ફોન નંબર છે 079 2685 3814 અને 079 2685 3816. આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ. તો આપના વતી જ પટેલ સાહેબને સ્વાગત કરીએ. નમસ્કાર સર, કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ, આપણા દર્શક મિત્રો હમણાં જ ફોન કરવા લાગશે પહેલાં આજના વિષયનો પ્રાકૃતિક કૃષિ વિષયનો એક પ્રાથમિક પ્રશ્ન કે આજના સમયની અંદર પ્રાકૃતિક કૃષિ એના વિશે શું કહેશો? તાતી જરૂરિયાત ઊભી થઈ છે, શું છે પ્રાકૃતિક કૃષિ? કૃપાબેન, કારણ કે શા માટે જરૂરી છે જી, એ ખૂબ અગત્યની બાબત છે. આમ તો પ્રાકૃતિક કૃષિ એટલે કે આપણે ખેતીમાં જે પાકના વિકાસ, વૃદ્ધિ અને ઉત્પાદન લેવા માટે જે કંઈ સઘળી સાધન સામગ્રી આપણે ખેતીમાં વાપરીએ છીએ બહારથી લાવીને, જેના પાછળ ખેડૂતને ખર્ચો થાય છે, એના બદલે એવી જ ચીજ વસ્તુઓ જે પ્રકૃતિ પાસે ઉપલબ્ધ છે અને આપણી ખેતીની અંદર કેવી રીતે સહેલાઈથી મળી શકે અને છોડને જે તે તત્વ જોઈએ એ સહેલાઈથી મળી શકે એવી વ્યવસ્થા ઊભી કરવાની બાબત છે પ્રાકૃતિક કૃષિ છે. બીજા શબ્દોમાં જો આપણે વાત કરીએ તો આ ખેતી પદ્ધતિ એવી છે કે ખેતીની કોઈ પણ સાધન સામગ્રી પાછળ આપણે ખર્ચ કરવાનો થતો નથી. એટલે ખેતી પાછળનો ખર્ચ મહદઅંશે ખૂબ જ ઓછો હોય છે, અથવા તો શૂન્ય પણ કહી શકાય. એટલે આ બિનખર્ચાળ ખેતી છે અને ખેડૂતોને આર્થિક વળતર આપે એવી પદ્ધતિ છે અને ટૂંકમાં આમ જનતાને સાત્વિક અન્ન મળે એ માટે આજે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. ખૂબ જ સરસ વાત કરી કે પ્રાકૃતિક કૃષિ શું છે. પરંપરાગત આપણો ભારત દેશ છે એના થકી જ સમૃદ્ધ હતો. હવે આજના સમયની અંદર ઘણા બધા જ રોગના પ્રશ્નો આવી રહ્યા છે. માનવજાતના અસ્તિત્વ પર મેં કહ્યું એમ ખતરાનો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરો છે એનો બેફામ ઉપયોગ છે ઘણી બધી વખત થતો હોય છે અને તેની સીધી અસર છે એ સમગ્ર માનવજાતના આરોગ્ય પર થાય છે. તો એ બધી વાતને અનુલક્ષીને વાત કરીએ તો શા માટે આજના સમયમાં પ્રાકૃતિક કૃષિ છે એ જરૂરી છે? બહુ જ સાચી વાત છે કે આજે જે આપણે કૃષિ કરીએ છીએ એ મોટાભાગે ખેડૂતો રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ સાથે ખેતી કરે છે. એટલે કે આ રાસાયણિક કૃષિ પદ્ધતિ છે. સર, આપણે આ વાત કરીશું. અત્યારે નારાયણભાઈ સુરેન્દ્રનગરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જી નારાયણભાઈ, નમસ્કાર. નમસ્કાર. હાજી, કૃષિ દર્શન લાઈવમાં સ્વાગત છે. હાજી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે સાહેબ કે પ્રાકૃતિક ખેતીમાં ઘનજીવામૃત બનાવવાની કેવી રીત છે, કઈ રીતે બનાવવું અને કેવા સમય આપ્યો હોય તો વધારે અનુકૂળતા રહે? બહુ જ અગત્યનો નારાયણભાઈ આપે પ્રશ્ન કર્યો કે પ્રાકૃતિક ખેતીમાં ઘનજીવામૃત કેવી રીતે બનાવવું અને ક્યારે આપવું. મોટાભાગે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરે છે એ જીવામૃત છે, બીજામૃત છે, એનો ઉપયોગ કરે છે. ખૂબ જ ઓછા ખેડૂતો ઘનજીવામૃત વાપરે છે. ઘનજીવામૃત બનાવવા માટેની જો આપણે પદ્ધતિની વાત કરીએ તો આપણે ભોય તરિયા ઉપર, એટલે પાકું તરિયું હોય અથવા તો તાડપત્રીની અંદર અંદાજે એકાદ ટ્રોલી એટલે કે 2 ટન આપણી દેશી ગાયનું જે ગળતરિયું છાણિયું ખાતર છે એને આપણે લેવાનું છે અને એની અંદર 10% પ્રમાણે એટલે કે 200 લીટર આપણે જે જીવામૃત બનાવીએ છીએ એ જીવામૃત એમાં નાખવાનું છે અને એ ગાયનું છાણિયું ખાતર અને જીવામૃત બંનેને મિક્સ કરવાના છે. મિક્સ કરીને 7 દિવસ આપણે રહેવા દેવાના છે. ત્યાર પછી ફરી આ પદ્ધતિ રિપીટ કરવાની છે. એટલે કે 7 દિવસ બાદ ફરી 200 લીટર જીવામૃત નાખી
ફરી છાણિયું ખાતર એમાં મિક્સ કરી અને એને ફરી 7 દિવસ રહેવા દઈએ. એટલે આ રીતે 14 દિવસ પૂરા થાય એટલે આપણે સરસ મજાનું ઘન જીવામૃત બનશે. અને ઘન જીવામૃતને સામાન્ય રીતે આપણે પાકનું જ્યારે વાવેતર કરતા હોઈએ ત્યારે પાયાના ખાતર તરીકે પ્રતિ હેક્ટરે તમારે અડધી ટ્રોલી એટલે કે 1000 કિલો આપવું જોઈએ. ત્યાર પછી કોઈ પણ પાક હોય એની ફૂલ અવસ્થા આવે ત્યારે 1000 કિલો પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ કરવામાં આવે છે. હવે આ જ્યારે ઘન જીવામૃત આપીએ અને એનાથી જમીનની અંદર સૂક્ષ્મ જીવો સક્રિય થાય છે, અરસિયા વગેરે જમીનની અંદર કાર્યરત થાય છે અને જમીનને પોચી બનાવે છે, ભરભરી બનાવે છે અને પોષણ તત્વો સહેલાઈથી મળે એવી પરિસ્થિતિ ઊભી થાય છે અને છોડમાં કોઈ પોષણની ઉણપ રહેતી નથી. એટલે ખેડૂત ભાઈઓએ ખાસ પ્રાકૃતિક ખેતીની અંદર ઘન જીવામૃત વાપરવું જોઈએ. જી, અત્યારે સંદીપભાઈ સુરેન્દ્રનગરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી નમસ્કાર સંદીપભાઈ. મારા જમીન ખડક છે, આપણે બરાબર ઓછી પાડવાની છે, શું કરવાનું? બહુ જ સરસ વાત કે જમીન તમારી કઠણ છે ને? કઠણ, હા કઠણ છે, બરાબર છે. એટલે ક્ષારી કયો વિસ્તાર છે આપણો સુરેન્દ્રનગરમાં? રાયલા તાલુકો. યસ, એટલે જમીનની અંદર જમીન કઠણ છે, ક્ષારનું પ્રમાણ વધારે છે. ખાસ કરીને જુઓ, ક્ષાર એટલે કે આપણે એને કાપવો હોય તો એની સામે એસિડ કામ કરે, એ બેઝ કહેવાય. અને જીવામૃત છે એ કુદરતી રીતે એ સેન્દ્રિય એસિડનું કામ કરે છે. એટલે આપણે પ્રાકૃતિક ખેતી જ્યારે કરતા હોઈએ અને જમીનોને મુલાયમ બનાવી હોય તો જમીનની અંદર આપણે પ્રતિ એકરે 200 લીટર દર પિયતે જીવામૃત આપવું જોઈએ. જીવામૃતની અંદર ઘણા અગણિત સૂક્ષ્મ જીવો છે જે જમીનની અંદર ક્ષાર સામે ન્યુટ્રલાઇઝ કરી અને જમીનનો પીએચ ન્યુટ્રલ કરે છે, જમીનની પ્રતિક્રિયાને સમધારણ સ્થિતિમાં લાવે છે. એટલે જીવામૃત એક પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ અગત્યનો ઘટક છે અને એનો તમે દર પિયતે જો ઉપયોગ કરો તો તમારી જે જમીન કઠણ છે એ ધીમે ધીમે પોચી થશે, ભરભરી થશે. કારણ કે જીવામૃતથી અરસિયા સક્રિય થાય છે, સૂક્ષ્મ જીવોની જમીનની અંદર કાર્યક્ષમતા વધે છે અને જમીન ફળદ્રુપ બને છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વાત કરી રહ્યા છીએ ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામને. મળીને નાનકડા વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે જસદણથી સુરેશભાઈ આપણને કોલ કર્યો છે, એમને સાંભળીએ. હેલો સુરેશભાઈ, નમસ્કાર. નમસ્કાર. હાજી, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે, આપણે પ્રાકૃતિક ખેતી માટે જે સરકારી સહાય મળે છે કઈ રીતે મળે, ક્યાંથી મળે? પ્રાકૃતિક કૃષિ એમને કરવી છે. ચોક્કસ સુરેશભાઈ, સરકારની સહાય યોજના પ્રાકૃતિક ખેતીમાં સરકાર ખરેખર ખૂબ જ મહત્ત્વ આપી રહી છે અને જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક કૃષિના તમામ ઘટકોનો ઉપયોગ કરીને, આયામોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક કૃષિનું મોડેલ બનાવવા માગતા હોય અને એમાંય પંચસ્તરીય, રાજ્યના તમામ ખેડૂતો આ બાબતને ખાસ વિચારે કે પંચસ્તરીય મોડેલ જો બનાવવામાં આવે બાગાયતી પાકોની અંદર તો એમાં આપણને વળતર પણ સારું મળે છે અને ખેડૂતોને મહેનત પણ એમાં ઓછી થાય છે અને સતત એમાં આપણને વળતર મળતું રહે છે. તો આવા પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિના મોડેલ બનાવતા હોય તેવા ખેડૂતોને સરકાર તરફથી 18,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એટલે આ ખેડૂત ભાઈઓ ખાસ આનો લાભ લેવો જોઈએ. અને વધુમાં જે ખેડૂત ગ્રુપો છે અથવા તો મહિલા ખેડૂતોના ગ્રુપો છે એ ગ્રુપોની અંદર ઘન જીવામૃત અથવા તો જીવામૃતના યુનિટ બનાવે તો એમાં પણ સરકારની સહાય યોજના છે. આવા મહિલા ગ્રુપો કે ખેડૂતોના ગ્રુપો અથવા તો અત્યારે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ખેડૂતોના એફપીઓ પણ સક્રિય છે. તો આવા જૂથો જો ઘન જીવામૃતના યુનિટ બનાવે તો એને યુનિટ દીઠ 60,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. કોઈ ગૌશાળા હોય, પાંજરાપોર હોય, એ જો આવા યુનિટો બનાવવા માગતી હોય તો એને 1,20,000 રૂપિયાની સહાય આપવાની રાજ્ય સરકારની યોજના છે. તો આવી યોજનાઓનો લાભ લઈને આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. જી, અત્યારે ભુટાવદરથી નથુભાઈ આહિર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો હેલો. હા, ભુટાવદરથી નથુભાઈ બોલો. બેને મારા નમસ્કાર. હાજી નમસ્કાર નથુભાઈ. હા, હું આત્માનો પ્રોજેક્ટ લીડર ગ્રુપ છું, ફાર્મા ફ્રેન્ડ તરીકે. બરાબર જી.
આજે 10 વર્ષ થઈ ગયા મારે ફાર્મા પેન્શનને આસમાનમાં. જી હવે પ્રાકૃતિક કૃષિનો પશગવ્ય શું છે? આપનો પ્રશ્ન શું છે? ફરી વખત પૂછશો. પ્રાકૃતિક કૃષિનો પશગવ્ય શું છે? પ્રાકૃતિક કૃષિનો ફર્સ્ટ પછીનો શબ્દ નથી. ગવ્ય. પંચગવ્ય. પંચદ્રવ્ય કયા કયા છે? પંચગવ્યની વાત છે, બરાબર. આપણે પ્રાકૃતિક કૃષિની અંદર બીજામૃત છે, જીવામૃત છે, ઘન જીવામૃત, આચ્છાદન, સહજીવી પાકો, એ બધા ઘટકો સાથે આપણે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. પંચગવ્ય એટલે ગાયના જે 5 તત્વો છે એનો ઉપયોગ કરીને, એ પણ સારું જ છે, ઘણા ખેડૂતો એનો પણ ઉપયોગ કરતા હોય છે, અને પંચગવ્યથી એ પણ વાપરી શકાય, વાંધો નથી. પણ પ્રાકૃતિક કૃષિના જે આયામો છે એ બધા મેં તમને જે વાત કરી એનો જો સમુચ્ચ ઉપયોગ કરીએ તો બહુ સારી રીતે ખેતી કરી શકીએ એવું છે. કારણ કે પંચગવ્યની અંદર ઘી અને એવી બધી વસ્તુ વાપરવાની થાય છે, એ તમામ ખેડૂત લગભગ વાપરી ન શકે. એટલે આવા ગોબર અને ગૌમૂત્રના જે ઘટકો છે એનો ખાસ ખેડૂતોએ આગ્રહ રાખવો જોઈએ અને તમામ આયામો સાથે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. બરાબર છે સર. હવે પ્રાકૃતિક કૃષિ છે એની વાત કરી, એમાં ગાય આધારિત ખેતી છે એનું મહત્વ વધારે શા માટે છે? ગાય આધારિત, એમાં દેશી ગાયનું કૃપાબેન ખૂબ જ મહત્વ રહેલું છે. આમ તો કહેવાય છે કે ધર્મની અંદર પણ કહ્યું છે ગાય એટલે 33 કોટી દેવતાઓની દેવી છે અને એના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. તો આજે વિજ્ઞાન પણ એને સમર્થન આપે છે કે દેશી ગાયનું 1 ગ્રામ ગોબર હોય તો એમાં અંદાજે 300 કરોડથી પણ વધારે પ્રકારના જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવો રહેલા છે, અને આ બધા સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતા વધારવા માટેનું કામ કરે છે. અને આ જે સૂક્ષ્મજીવો છે એની કાર્યક્ષમતા પણ બહુ વિશિષ્ટ છે કે દર 20 મિનિટે એનું દ્વિભાજન થાય છે, મલ્ટિપ્લિકેશન થઈને ડબલ થાય છે. એટલે દેશી ગાયની અંદર આટલા વિવિધ પ્રકારના જે સૂક્ષ્મ જીવો છે એટલા બીજા અન્ય કોઈ પશુના ગોબરમાં હોતા નથી. એટલે આપણે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જો દેશી ગાયના જ ગોબર વાપરીએ અને ગૌમૂત્ર વાપરીએ તો એનો આપણને લાભ સારો મળશે. જે અત્યારે ગાંધીનગરથી રમેશભાઈ આપણને ફોન કરેલો છે. રમેશભાઈ નમસ્કાર. હેલો. હા રમેશભાઈ નમસ્કાર. નમસ્કાર. મારો પ્રશ્ન એ છે હા કે સાહેબ આપણે જે બોલ્યા પંચસ્તરીય ખેતીનું મોડેલ અપનાવવું જોઈએ. બરાબર. પંચસ્તરીય ખેતીનું મોડેલ એટલે શું? એમાં બાગાયતી પાકોનો સમાવેશ થાય છે? બહુ જ સરસ રમેશભાઈ. પંચસ્તરીય બાગાયતી મોડેલની વાત છે, એ લોબા ગારાની વાત છે. એકવાર વાવવાનું છે અને વારંવાર લણવાનું છે. એટલા માટે રાજ્ય સરકાર અને કૃષિ ખાતું આજે પંચસ્તરીય બાગવાની મોડેલને વિશેષ મહત્ત્વ આપી રહ્યું છે. હવે રમેશભાઈ, આપને ખ્યાલ હશે કે બાગાયત ક્ષેત્રે માનો કે ઓબાનો પાક છે એ વટવૃક્ષ થાય, એની સાથે માનો કે બીજા એને ઓછા વિકાસવાળા પાકો હોય, જામફળી હોય, લીંબુ હોય, સીતાફળી હોય, એવા અનેકવિધ પાકો સાથે સમન્વય કરવાનો. અને ખાસ આપણે આયોજન એ રીતે કરીએ કે જેથી સોલાર લાઇટ, સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ તમામ પાકોને મળે. કારણ કે ઓબાનું ડિસ્ટન્સ સામાન્ય રીતે આપણે 10 બાય 10 મીટરે વાવેતર કરતા હોઈએ, તો એના વચ્ચે આવા બીજા નાના કદના ફરાવ પાકો હોય, એવા પાકોને સાથે રાખીશું, જેના કારણે આપોઆપ જમીનના નીચે જમીન આચ્છાદિત થશે અને સોલાર લાઇટનો, સૂર્યપ્રકાશની લાઇટનો સારા પ્રમાણમાં ઉપયોગ થશે અને દર સિઝનની અંદર ખેડૂતને આવક મળતી રહેશે. જેમ કોઈ કર્મચારી હોય, અધિકારી હોય અને દર મહિને પગાર મળે, એવી આ પંચસ્તરીય બાગવાની મોડેલની વાત છે. અને રાજ્યના ખેડૂતોએ ખરેખર આવા બાગાયત ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડેલ બનાવવા જોઈએ અને રાજ્ય સરકાર આના ઉપર ખાસ વિશેષ ભાર આપે છે. જશુબેન નમસ્કાર. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આપનો પ્રશ્ન જણાવો હા, જશુબેન. એટલે આપણે અમે ગાય આધારિત ખેતી કરી છે, એમાં આંબા વાવ્યા છે, તો એના વિકાસ માટે શું કરી શકીએ? બહુ સરસ. બહુ સરસ. ઓબામાં વિકાસ ઓછો છે જસુબેન. હવે જો આંબાની અંદર વિકાસ જો સારો કરવો હોય તો દર મહિને જ્યારે માનો કે ઓબાના પાકની અંદર આપણે પિયત આપીએ તો એને પિયતની સાથે જીવામૃત ફરજિયાત આપવું જોઈએ. 1 એકર વિસ્તાર હોય તો દર પિયતે 200 લીટર જીવામૃત આંબાના પાકમાં અથવા તો ખેતીના કોઈ પણ પાક હોય એમાં આપણે પિયત સાથે જવા દેવું જોઈએ. સાથે સાથે જીવામૃત એક એવું અમૃત છે
કે એની અંદર પોષણ તત્વો પણ છે અને ખાસ પ્રકારના એસિટોરાઇઝોટ્રોપિકસ નામના બેક્ટેરિયા છે એ હવામાંથી સીધો નાઇટ્રોજન લઈને છોડના પાન પર પ્રસ્થાપિત કરે છે. એટલે ખેડૂત ભાઈઓ ફક્ત જીવામૃત જમીનમાં આપવું એટલો આપણો કન્સેપ્ટ પ્રાકૃતિક ખેતીમાં ના હોવો જોઈએ. ખરેખર જીવામૃતનો પાણી સાથે પંપ દ્વારા આપણે છંટકાવ આપણા ખેતી પાકોમાં, બેનનો પ્રશ્ન ઓબાનો છે તો ઓબા ઉપર એનો છંટકાવ આપણે કરવો જોઈએ. શરૂઆતમાં 3 લીટરથી શરૂ કરી 5 લીટર 15 લીટરનો પંપ હોય તો એ પ્રમાણે બાકીનું પાણી લઈ અને એનો જો છંટકાવ કરીશું તો આ કુદરતી નાઇટ્રોજન છોડને મળશે, સાથે સાથે બીજા પોષણ તત્વો મળશે અને સૂક્ષ્મ જીવોની કોલોની જમીનમાં સારી એવી ડેવલપ થશે, જમીન ભરભરી થશે અને આંબા સહિત કોઈપણ પાકનો સારો વિકાસ થશે. સાથે સાથે બાગાયતી પાક છે એમાં ખાસ આચ્છાદન કરવું, આપણા જે સૂકું કાસ્ટ હોય એને આચ્છાદિત કરવું, સમયાંતરે ઘનજીવામૃત પણ આપવું, જેથી જમીનનું ટેમ્પરેચર જળવાઈ રહેશે, જમીનમાં ભેજ જળવાઈ રહેશે અને સૂક્ષ્મ જીવો, અરસિયા વગેરેની કામગીરી સક્રિય રીતે કામ કરશે અને જમીનને ભરભરી પોચી બનાવશે અને આંબાના મૂળનો સારો વિકાસ થતો જ એના છોડ પણ સારી રીતે વિકસે. એટલે દરેક આ બાબતની ખાસ કાળજી રાખે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ આ વિષય પર આજે આપણે ભરતભાઈ પટેલ સર પાસેથી ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ અને અત્યારે લખણીથી શામળભાઈ સુથારે આપણને ફોન કર્યો છે, તેમને સાંભળીએ. હેલો શામળભાઈ, નમસ્કાર. હા બેન, આપણે કયા અધિકારી સાહેબ દ્વારા કોન્ટેક્ટ કરવો એમ? શેના માટે શામળભાઈ? હા બોલો. શામળભાઈ, આપનો પ્રશ્ન એવો છે કે પ્રાકૃતિક કૃષિની જાણકારી મેળવવી હોય તો કયા અધિકારીનો સંપર્ક કરવો? કયા અધિકારી સાહેબનો કોન્ટેક્ટ કરવો? બહુ જ સાચી વાત છે. લખણીથી વાત કરી રહ્યા છે. જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિ માટેની જાણકારી મેળવવી હોય તો એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીના પ્રોજેક્ટ ડાયરેક્ટર એટલે કે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ખેડૂત તાલીમ કેન્દ્ર દરેક જિલ્લામાં છે, એવી જ રીતે બનાસકાંઠાની અંદર પણ છે, બરાબર. ત્યાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માનો આપ સંપર્ક કરી શકો. ગ્રામ્ય લેવલે આત્મા પ્રોજેક્ટના એટીએમ છે, બીટીએમ છે, ગ્રામસેવક છે, વિસ્તરણ અધિકારી અને હવે તો દરેક 5 ગ્રામ પંચાયત દીઠ ખેડૂત માસ્ટર ટ્રેનર એટલે કે ફાર્મર માસ્ટર ટ્રેનર પણ અત્યારે હાલ રાજ્યની અંદર તાલીમો આપી રહ્યા છે. એટલે આવા માસ્ટર ટ્રેનરનો પણ તમે માહિતી માટે ઉપયોગ કરી શકો છો અને જિલ્લા કક્ષાએ આત્મા કચેરીનો તમે સંપર્ક કરી શકો છો. જી સર, હવે આપણે પ્રાકૃતિક કૃષિની વાત તો કરી રહ્યા છે, પરંતુ ઘણા બધી જગ્યાએ હજુ પણ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ એના દ્વારા જે ખેતી ચાલી રહી છે, તો એવું ઘણી બધી વખત જોવા મળે છે કે લોકોની અંદર કેન્સર જેવા રોગ છે તે બહુ જ વિકસી રહ્યા છે. તો આ રાસાયણિક ખાતરોવાળું ખાવાનું અને કેન્સર રોગ એ બંનેને શું કનેક્શન, શું જોડાણ છે? બહુ જ અગત્યની આજનું જે આખું આ હાર્દ કહ્યું એ આ પ્રશ્ન પાછળ છુપાયેલું છે. ખેડૂત ભાઈઓ, એક જ ઉદાહરણ આપું કે આપણે જે મોટાભાગે બધા ખેડૂતો યુરિયા ખાતર વાપરે છે. હવે યુરિયા ખાતર આપણે ખેતરમાં નાખીએ, એના ઉપર પાણી જાય, પાણીમાં યુરિયા ઓગળી જાય, ધીમે ધીમે પાણી સાથે ઓગળેલું જે યુરિયાનો રસકસ છે એ નીચે જાય, વળી પાછા 15-10 દિવસે ખેડૂત ફરી પાણી આપે. એટલે યુરિયાનો રસકસ છે ઓગળતો નીચે ગંગા મૈયા છે, પાતારમાં નદી છે, બરાબર. એ નદીના પાણી સાથે આ યુરિયા ભરે છે અને કેન્સરવાળું પાણી બનાવે. આપણને એમ થાય કે શહેરોમાં કે ગમે તે, પણ આપણે જે પાણી પીએ છીએ એ પાણી કેન્સરવાળું આવે છે. એમાં નાઇટ્રસ સાથે પાણી ભરે અને જે પાણી બને એ આપણા કોષોની વૃદ્ધિને અનિયંત્રિત કરે છે. એને મેડિકલની ભાષાની અંદર કેન્સર જ કહેવામાં આવે. એટલે આ રીતે કૃષિ રસાયણો વધતા ઓછા અંશે આપણા જે જીવલેણ રોગો છે એ થવા પાછળ મોટું કારણભૂત છે. અને એટલા જ માટે આજે આપણે ઝેર વગરની પ્રાકૃતિક કૃષિ જે છે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રવાળી, એ જો કરીએ તો દરેકને સાત્વિક અનાજ મળે ને આવા રોગો ન થાય. જી, અત્યારે કાળુભાઈ વડોદરાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમને સાંભળીએ. હેલો હેલો કાળુભાઈ, નમસ્કાર. હેલો
કાળુભાઈ નમસ્કાર, આપણા ટીવીનો અવાજ ધીમો કરી દો અને ડાયરેક્ટ ફોન લાઈન પર વાત કરો. આંબાની ખેતી મારી છે. હા, આંબાની ખેતી છે, પ્રાકૃતિક કૃષિ કરવી છે, આપને શું માર્ગદર્શન જોઈએ છે કાળુભાઈ? નોર્મલ. આંબાની ખેતીમાં તમારે જો શરૂઆતમાં કલમો નાખવી હોય, બરાબર છે, એટલે કલમોને જ્યારે વાવણી કરીએ ત્યારે એને બીજામૃતનો પટ આપીને તમારે કલમનો જે પિંડ છે એ ખાડા ગોડેલા હોય એમાં વાવવા જોઈએ, બરાબર. ત્યાર પછી જે આંબાનું ખામણું છે એને તમારે સૂકા ઘાસ કચરાથી, જે કાષ્ટાદન કહેવાય, એ કચરાથી આપણે એને આચ્છાદિત કરવાનું છે. જે આંબાની કેનોપી છે એના ઘેરાવા નીચે જો આપણે આચ્છાદન કરીશું, સાથે સાથે જીવામૃત આપીશું, ઘન જીવામૃત આપીશું, એટલે જે કંઈ સૂકું લાકડું છે એ જીવામૃત અને ઘન જીવામૃતની અંદર સૂક્ષ્મજીવો છે એ એના ઉપર પ્રક્રિયા કરીને એનું કોવાણ કરશે. અને આમ તો કહેવાય છે કે કચરાની અંદર કંચન છે. કચરાની અંદર જે જમીનમાંથી જ છોડ બન્યો છે એને એનો નાશ થઈને કચરો બન્યો છે. પણ આપણે જો કચરો જમીનને આપીએ એટલે જમીનને તત્વ બધું આપી દીધું. બધા જ ખાતરોનો રસ ગુણ એ કચરામાં રહેલો છે અને સહેલાઈથી જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા એ તત્વો છોડને ઉપલબ્ધ થશે અને આંબાનો વિકાસ સારો થશે. અને સતત તમારે આંબાની અંદર માનો કે બીજા ગેપ રહેતી હોય, જગ્યા રહેતી હોય, તો એમાં બીજા સિઝનલ શાકભાજી છે અને કઠોળ પાકો વગેરે આપણે લેવા જોઈએ, જેથી જમીન ઢંકાયેલી રહે. એ પણ એક પ્રકારનું લાઈવ આચ્છાદન છે અને આપણને બીજા એમાંથી ઉપજ પણ મળે. પ્રાકૃતિક કૃષિનો મૂળ આશય શું છે કે એક પાકનું વાવેતર નહીં કરતો, એની સાથે સહયોગી 4 કે 5 બીજા પાકો આપણે વાવીએ, જેથી કરીને આપણો જે ખેતીનો ખર્ચ છે એ ગૌણ પાકમાંથી એનું આપણને ઉપજ મળી જાય અને આપણા મુખ્ય પાકનું જે કંઈ ઉપજ છે એ આપણને નફામાં રહે. જી સર, આપણે હમણાં જ ચર્ચા કરી, વાતમાં કહ્યું કે આચ્છાદન, તો આચ્છાદન બાબત છે પ્રાકૃતિક કૃષિની અંદર કેવી રીતે ઉપયોગી થતી હોય છે? આચ્છાદન એટલે ધરતીની ચાદર કહેવાય. ધરતી માતા જે છે ને હરિયાળી ચાદર ઓપન ના રખાય. માતા છે એ સાડીમાં સારી લાગે, એવી રીતે આપણી ધરતી માતાને ખેતીના અનેકવિધ પાકો સાથે વાવીને ઢાંકવી જોઈએ. અથવા જો એક પાક હોય તો એની સાથે આપણે સૂકો કચરો પણ ઢાંકવો જોઈએ. આપણે બધા મોટાભાગના ખેડૂતો તમે જોજો ઉનાળાની અંદર, મે મહિનાની અંદર ટ્રેક્ટર દ્વારા પ્લાવનો ઉપયોગ કરીને ઊંડી ખેડ કરે છે, જેના કારણે જમીનની અંદર સચવાયેલો કાર્બન, જેટલું હૃદયનું મહત્ત્વ આપણા શરીરમાં છે એટલું જ જમીનની તંદુરસ્તી માટે કાર્બન મહત્ત્વનો છે. અને આ કાર્બન તત્વ એવું છે કે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પર્યાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ રૂપે ઉડી જાય છે. એટલે આપણે ઊંડી ખેડ કરીએ, વારંવાર ખેડ કરીએ, એના કારણે પર્યાવરણ અને પૃથ્વી પ્રદૂષિત થાય અને જમીનની ફળદ્રુપતા ઘટે. અને જો આપણે આચ્છાદન કરીએ તો જમીનમાં રહેલો કાર્બન અને હવામાં રહેલો ઓક્સિજન એ બંને વચ્ચે બ્રેક થાય અને જમીનની અંદર કાર્બન સચવાયેલો રહે. અને જે આચ્છાદન કરેલું જે મટીરિયલ છે એની અંદર પણ કાર્બન છે, એ પણ સડીને છેવટે જમીનની અંદર કાર્બન આપશે. એટલે જમીનની ફળદ્રુપતા વધારવા માટે આચ્છાદન ખૂબ અગત્યનું છે. ખૂબ જ સરસ વાત કરી સર આપે. ઘણા બધા પ્રશ્નો છે, આપણા વ્યુઅર્સના પણ ઘણા બધા કોલ આવ્યા, પણ સમય મર્યાદાને કારણે આપણે અહીંયા ટકવું પડે છે. આપણે પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યનું માર્ગદર્શન આપ્યું, માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ એ વિષય પર મેળવેલા માર્ગદર્શન થકી આપ સૌ પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન, પાણી, પર્યાવરણ બચાવી અને સમગ્ર માનવ જાતના હિત કાર્યમાં જોડાશો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ એ પહેલાં આગામી બુધવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી બુધવાર તારીખ 10/7/2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ડાંગરના પાકમાં રોગ જીવાત નિયંત્રણ. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેશો. તારીખ 10 જુલાઈ 2024 સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ડાંગર પાકમાં રોગ જીવાત નિયંત્રણ. તો ફરી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ જ્યાં પણ રહો, સુખી, સફળ અને સ્વસ્થ રહો તેવી શુભકામના સાથે રજા લઈએ. નમસ્કાર.